જાનકી પાસેથી આ ચિઠ્ઠી મળી છે. મારી જાન જીગા, મારા બાપુજીની શરત મુજબ અષાઢી બીજના દિવસે જો તું પરત ના આવ્યો તો મારા લગ્ન બીજે નક્કી કરી દીધા હતા, જે મને મંજૂર નહોતા. જીગા, હું તારી છું, હતી અને રહીશ જ. હા, ભવે થોડું છેટું પડી ગયું, આવતા ભવે જરૂર મળીશું. હું તારા વગર જીવી ના શકી, એટલે આ પગલું ભરું છું. મને માફ કરી દેજો. જેવી હાજરે પડીને સમાચાર આજ એવી હાજરે પડીને સમાચાર જતી રહી જીવની જેમ મને હાચવનારી રે કાળજાની કોયલ હાલેલા વચનો કેમ ભૂલી રે ગયા. આજ એવી હાજરે પડીને સમાચાર જતી રહી જીવની જેમ મને હાચવનારી રે મારી કાળજાની કોયલ હાલેલા વચનો સિદ્ધને ભૂલી રે ગયા. તમે મને હાલેલા વચનો કેમ ભૂલી રે ગયા. જીગા, અષાઢી બીજ સુધી તું 1 લાખ રૂપિયો કમાઈને બતાવ તો હું મારી દીકરી તારા વેર પરણાઈશ. બીજ તારી અને ત્રીજ મારી. પણ એટલું યાદ રાખજે, 1 મહિનાની મુદત. જિગ્નેશ, જિગ્નેશ, તે બાપુની વાત કેમ માની લીધી? તું ચિંતા ના કરીશ, હું શહેરમાં જઈને મહેનત કરીશ અને પૈસા કમાઈને અષાઢી બીજે પાછો આવીશ. 1 મિનિટ. તે તો મારા હાથે રે બાંધેલો કાળો દોરડો, તે તો મારા હાથે રે બાંધેલો કાળો દોરડો, તો એ કોની નજર લાગી ગઈ તારા મારા પ્રેમને કાળજાની કોયલ હાલેલા વચનો કેમ ભૂલી રે ગયા. આજ એવી હાજરે પડીને સમાચાર જતી રહી જીવની જેમ મને હાચવનારી રે કાળજાની કોયલ હાલેલા વચનો કેમ ભૂલી રે ગયા. તમે મને હાલેલા વચનો કેમ ભૂલી રે ગયા. ક્યાં જાય છે? તને જીવો જ દેખાય છે? અમારા જેવા તંદુરસ્ત માણસ કેમ નહીં દેખાતા તને? અરે કેમ છોડું તને? છોડ. નીકળ અહીંથી. અમે તને લાડ રે લડાના ભલી રે વાત અમે તને
પ્રેમમાં શું ઓછું તને પડ્યું રે કાળજાની કોયલ હાલેલા વચનો કેમ ભૂલી રે ગયા આજ એવી હાજરે પડીને સમાચાર હોંભળ્યા જતી રે